ચાલો ફરી પાછી આજે એક પઝલ લઈને હું આવી છું. જુઓ, આ 1 2 3 4 5 ને 6 ઘર છે અને રહેનારા તો આ 4 જ છે. તો આ 2 ઘર વધારાના છે. તો આમાંથી કોઈ પણ 2 સ્કેચ પેન લઈ લેવાની છે, રિમૂવ કરી દેવાની છે. 2 સ્કેચ પેન મૂવ નથી કરવાની, રિમૂવ કરવાની છે. અને આ ચારેયના 4 ઘર બનાવી દો. કોઈ પણ 2 સ્કેચ પેન રિમૂવ કરો અને ચારેયના અલગ અલગ 4 ઘર બનાવી દો. કોઈ પણ લટકતું ન રહેવું જોઈએ. ધારો કે આ અને આ 2 સ્કેચ પેન રિમૂવ કરી તો આ 1 સ્કેચ પેન તો એ લટકતી રહી, એવું ન થવું જોઈએ. તો બોલો, તમે ભેજું ચલાવો. આવી પઝલ બાળકોને આપજો અને હું તમને એનો જવાબ કહી દઉં ને, કે તમે બાળકોને આ પઝલ આપો ત્યારે તમને તેનો જવાબ ખબર હોવો જોઈએ. તો શું કરશો? જુઓ, એક આ સ્કેચ પેન કાઢી લીધી, રિમૂવ કરી, અને એક આ સ્કેચ પેન રિમૂવ કરી. જો આ 2 સ્કેચ પેન રિમૂવ કરી અને આનું ઘર થઈ ગયું અહીંયા અને આનું ઘર થઈ ગયું અહીંયા. જો ચારેયના ઘર બની ગયા ને, કશું લટકતું ન રહ્યું. બરાબર? તો તમે પણ બાળકોને આ પઝલ આપજો અને કહેજો કે 2 સ્કેચ પેન ખસેડીને 4 ઘર બનાવી દો. અને ન આવડે બાળકોને તો તમે આવી રીતે એને શીખવજો. કેવી લાગી આ પઝલ? રંગબેરંગી સ્કેચ પેનથી પઝલ થાય ને, બાળકોને જોવાની પણ મજા આવે. તો આવી નવી પઝલ સાથે આપણે ફરી મળશું. આવજો.